આપણે સેકન્ડ ટોપિકમાં આગળ જવા માંગીએ છીએ અને એ છે ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14 અને before we dive in into first Corinthians chapter 14, let's go in first Corinthians chapter 13, right? કે જ્યાં આગળ પ્રેરિત પાઉલ એ પ્રમાણે કહે છે કે હું દૂતોની પણ ભાષા બોલું અને જો મારામાં પ્રેમ ના હોય, જો મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝણકાર કરનાર ઝાંગના જેવો હું થયો છું. અને આ બધા લોકો આ વર્ષને લઈને પ્રમાણે કહે છે કે દૂતોની ભાષા અમે બોલીએ છીએ, કારણ કે એ લોકો જો અન્ય ભાષા જીબરીશ કે જે ઉદ્ગાર ઉચ્ચારે છે અને એ લોકો એને એ પણ સરખાવે છે કે અહીંયા લખે તો અમે દૂતોની ભાષા બોલીએ છીએ, એન્જેલિક લેંગ્વેજ છે. તો તમે શું કહેવા માંગો સેલ્વિનભાઈ? All right, so let's dive into First Corinthians now. પહેલા કોરિન્થીના 13મા અધ્યાયમાં tongues of angels, right? First and foremost, પાઉલ અહીંયા પ્રેમની વાત કરી રહ્યો છે આખા અધ્યાયમાં. આખો અધ્યાય વાંચવું સમજવું જરૂરી છે. પાઉલનું અહીંયા રેટરિક શું છે? રેટરિક એટલે કે એક જાતનો લેંગ્વેજની સ્ટાઇલ છે કે જે પાઉલ વાપરી રહ્યો છે, અલંકારિક ભાષા, રાઈટ? અને આ એક કટાક્ષમાં બી પાઉલ કહે છે કે ભાઈ હું દુનિયાને બધું જ જાણતો હોઉં પણ મારા અંદર પ્રેમ ના હોય તો કશું નથી, રાઈટ? સો ઇન ધેટ સેન્સ, if I speak tongues of angels but do not have love, I am become noisy gong, રણકાર કરનાર ઝાંઝના જેવું છે. So there is a comparison કે જો મારામાં પ્રેમ નથી પણ હું દૂતોની ભાષા બોલું છું, રાઈટ? હવે દૂતોની ભાષા લિટરલ છે કે નોન લિટરલ છે? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. તો દૂતોની ભાષા અહીંયા નોન લિટરલ છે. ધેટ ઇઝ અવર કન્ક્લુઝન. વાય? બીકોઝ ઇટ્સ અ વે ઓફ સેઇંગ થિંગ્સ ઇન એક્ઝેજરેશન, રાઈટ? કોઈ પણ વસ્તુને તમારે વધુ પડતા એના સાથે કેવું હોય, એક્ઝેજરેટ કરીને, રાઈટ, ભાર મૂકીને કેવું હોય. ઇટ્સ અ લેંગ્વેજ સ્ટાઇલ ઓફ રાઇટિંગ સમથિંગ. Even if you see verse chapter 2, verse 2, if I gift of prophecy and know all mysteries and all knowledge, is it literal? શું આવું શક્ય છે? ના. બધા જ મર્મો અને બધી જ જ્ઞાનો જાણતો એવું શક્ય તો નથી જ. તો પાઉલ કેમ એવું લખે છે? Well, it's an exaggeration. It's a rhetoric, right? It's a way of writing things. It's a stylistic reference. So પાઉલ કહે છે કે હું બધું જ જાણતો હોઉં પણ મારામાં પ્રેમ નથી ને તો હું કશું જ નથી. એ અર્થમાં દૂતોની ભાષા લખેલી છે. Now, nowhere in the entire Bible do we see any reference of speaking in angelic language. એન્જલ દૂતો જ્યારે બી પૃથ્વી પર આવ્યા છે ત્યારે માણસોની ભાષા બોલે છે. આપણે એમની ભાષા બોલવાની જરૂર નથી. નંબર 1. નંબર 2, રાઈટ? નંબર 2, દૂતોની ભાષા ઈશ્વર માંગતા નથી આપણી પાસેથી. ઈશ્વર આપણને જ્યારે બી પ્રાર્થના કરવાનું કહે છે, ઈશ્વર આપણી જોડે વાત કરે ત્યારે આપણી ભાષામાં વાત કરે છે. ઈશ્વર ક્યાંય એવું કીધું નથી કે તમે દૂતોની ભાષા બોલો મારી સાથે, જેનો મને અર્થ જ ખબર નથી એવી ભાષામાં પ્રાર્થના કરીને મને શું ફાયદો છે? ઓલરાઈટ? સો દૂતો જ્યારે બી આવ્યા છે ત્યારે દૂતોને કંઈ આપણી ભાષા બોલવાની અથવા તો આપણે એમની ભાષા બોલવાની કોઈ જરૂર નથી ઈશ્વરને, રાઈટ? આ એક કટાક્ષમાં પાઉલે લખ્યું છે, આ લિટરલ સેન્સમાં નથી. કરેક્ટ. આઈ એગ્રી વિથ યુ સેલ્વિનભાઈ. અને આપણે હવે બસ ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14 માં પણ જઈશું અને એમ જ જો આપણે 19 વર્ષ જોઈએ, આપણે ડાયરેક્ટ આપણે ફોરવર્ડ નહીં થવા માંગતા, બટ જસ્ટ આ એક્ઝામ્પલ એકદમ બહુ જ મેચિંગ છે કે એમાં પણ પ્રેરિત પાઉલ એ પ્રમાણે કહે છે કે જો હું વર્ષ 19 જો હું જોઉં તો એની અંદર કહે છે કે તો પણ મંડળીમાં અન્ય ભાષામાં 10,000 શબ્દો બોલતા બીજાઓને પણ શીખવીને 5 શબ્દો બોલું તો એ 10,000 શબ્દો અને 5 શબ્દો તો એ એકદમ લિટરલ સેન્સમાં એમણે કીધું નથી, એ એક્ઝેજરેટ કરી રહ્યા છે, રાઈટ? કે એ કઈ 10,000 માં પતાવવાના નથી કે 5 શબ્દો કોણ પ્રીચ કરી શકે, રાઈટ? એટલે સ્ક્રિપ્ચરમાં ઘણી બધી જગ્યાએ સિમ્બોલિકલ લેંગ્વેજ છે, અલંકારિક ભાષા છે. જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું આઈ એમ ધ ડોર,
ઇઝ ધેટ લિટરલ? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર લિટરલી કે ડોર લાકડાનો બહારનું છે? નો. Jesus is not saying I'm literal wooden door, right? That's an analogical language. અલંકારિક ભાષા છે કે જે આપણે સમજવી પડે. ઘણી બધી જગ્યાએ બાઇબલમાં આવી પ્રકારની એનાલોજીકલ લેંગ્વેજ વપરાય છે. કરેક્ટ. ઓલરાઈટ. અને દૂતો જો જૂના કરારમાં પણ આપણે ગેબ્રિયલ દૂત જોવા મળે છે, રાઈટ? ડેનિયલ ની અંદર જોવા મળે છે ચેપ્ટર 8 માં. એ ગેબ્રિયલ દૂત, એ દૂતો જે છે એ અલગ અલગ ટાઈમમાં અલગ અલગ લોકોને અલગ અલગ કન્ટ્રીમાં જાય છે, પણ બધા જ લોકો એમને સમજી શકે. ધેટ મીન્સ કે દેવના દૂતને કોઈ લેંગ્વેજનું કોઈ બાઉન્ડ્રીઝ નથી. એ લોકોને જરૂર નથી, એ લોકો બોલી શકે છે ગમે તે લેંગ્વેજ. કારણ કે હવે ફોર એક્ઝામ્પલ શેતાનની જ વાત કરો તો શેતાનને તો બધી ભાષા ખબર છે. રેવેલેશનમાં બી લખ્યું છે કે ભાઈ જ્યારે રેવેલેશન 13માં કે ભાઈ એન્ટી ક્રાઇસ્ટ આવશે તો એને બી બધી રિજન્સ પર લેંગ્વેજીસ પર અધિકાર આપવામાં આવશે, રાઈટ? તો જો આ શેતાની તાકાતોમાં જ આટલું હોય તો આપણા તો પ્રભુ મહાન છે, રાઈટ? પ્રભુ અને પ્રભુના દૂતો, તો એમને કોઈ આવું કોઈ એમની લિમિટેશન્સ નથી, રાઈટ? એટલે આઈ અગ્રી કે એ રીતના એક્ઝેજરેટ કરીને અહીંયા ગાડી એનાલોજીકલી આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. ચલનભાઈ, તમે સારું થયું કે પેલું પણ એક્સપ્લેન કર્યું કે ભાઈ બોથ ગિફ્ટ ઓફ ટંગ્સ આર ધ સેમ એન્ડ ઇટ્સ નોટ ડિફરન્ટ, રાઈટ? હવે એ મગજમાં રાખીને આપણે આગળ વધીએ. ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14, તો એની અંદર હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ઘણા બધા લોકો આ વર્સને કોટ કરતા હોય છે, કે છે કે સેકન્ડ વર્સ, કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે, કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી પણ આત્મામાં તે મર્મો બોલે છે. તો આ જે બોલે છે એ મર્મ બોલે છે, એટલે એ પોતે પણ નહીં સમજતો અને કોઈ એને સાંભળે એ પણ નહીં સમજતો, એવું એમનું કહેવું છે. ને એના માટે થઈને આ લોકો પેલા શબ્દોનું ઉચ્ચારણ કરે છે. રાઈટ. સો રીબા રીબા રીબા, સાંદારાબા, શિખારાબા, બરાબર છે. આ બધા જ લોકો આ કલમને કોટ કરશે, અચૂક કરશે, કેમ કે ધીસ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ મિસઅન્ડરસ્ટુડ વર્ડ્સ ઇન ધી એન્ટાયર બાઇબલ. કેમ કે જો અન્ય ભાષા બોલે તે માણસોને સાથે નહીં પણ ઈશ્વરની સાથે બોલે છે, એમનું બોલવું કોઈ સમજતું નથી અને આત્મામાં મર્મ બોલે છે. આ બધું ટોટલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલું છે પેન્ટેકોસ્ટલિઝમમાં, રાઈટ? અને બીજી બી કલમો છે આગળ. આખો 14મો અધ્યાય છે ને, વેરી ડિફિકલ્ટ ચેપ્ટર ટુ અન્ડરસ્ટેન્ડ, વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર, એક સ્કોલર કહે છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે first of all, before going into this verse specifically, we will understand the real context of 1 Corinthians 14. ત્યાં શું બની રહ્યું છે? Go ahead. ત્યાં શું બની રહ્યું છે, રાઈટ? સો ત્યાં શું બની રહ્યું છે એ આપણને અહીંયાથી જ ખબર પડે છે, અંદરથી જ. તો પાઉલ પહેલી વસ્તુ તો 7મી કલમથી લઈને પાઉલ એવું કહે છે કે અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, ભિન્નતા ન હોય સુરમાં, તો વાંસળી કે વીણા વગાડી શું રીતે ખબર પડે? રણશીંગડું જો અનિશ્ચિત અવાજ કાઢે તો યુદ્ધને માટે કોણ તૈયાર થાય? તેમજ 9મી કલમ, આ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. તેમજ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દ ન બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? How anyone understands it, right? How anyone understands. ઇન્ટેલિજન્સ ની વાત છે અહીંયા. ઓકે, how anyone understands. કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા થશો, તમે પરદેશી જેવા થશો. યસ, હવે બોલનારા જેવા થશો. જગતમાં ઘણી જાતની ભાષાઓ છે, વર્સ 10, પણ આમાં કોઈ જ અર્થ વગરની નથી. નાઉ વન્સ અગેન પોલ ઇઝ બ્રિંગિંગ ધી આઈડિયા ઓફ લિટરલ લેંગ્વેજ. ભાષાઓની વાત પાઉલ કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે બીજી કલમની અંદર જો અર્થ વગરની ભાષાની વાત હોય તો અહીંયા પાઉલ ભાષાની અર્થવાળી વાત કેમ કરે છે? અર્થવાળી ભાષાની વાત કેમ કરે છે? રાઈટ? સો હેંગ ઓન ધેર વિથ મી, કન્ટિન્યુ. 12મી કલમ એ પ્રમાણે તમે પણ આત્મિક દાનો પ્રાપ્ત કરવા અને ઉત્સુક છો, માટે મંડળીમાં ઉન્નતિને અર્થે તમે તેથી ભરપૂર થાવ તેવો પ્રયત્ન કરો. અન્ય ભાષા બોલનાર એવી પ્રાર્થના કરી છે કે તેઓ પોતાનો અર્થ બી સમજાવી શકે.
કેમ કે જો અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે પણ મારી સમજ શક્તિ નિષ્ફળ છે, રાઈટ? શું હું આત્માથી પ્રાર્થના કરીશ, સમજ શક્તિથી પ્રાર્થના કરીશ? આત્માથી ગાઈશ ને સમજ શક્તિથી પણ ગાઈશ. વન્સ અગેન અહીંયા સમજ શક્તિની વાત છે. ઓકે, હવે મેઇન પ્રોબ્લેમ આવે છે અહીંયા 16મી કલમ. જો હું આત્માથી સ્તુતિ કરીશ ત્યાં બેઠેલો અભણ માણસ સાભર સુધી સાંભળીને આમીન સી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે તે સમજતો નથી, કરેક્ટ. રાઈટ? બીજાને એવું બરાબર, નથી થતી સાચી વાત નથી, છે. સ્પષ્ટ જ લખવામાં રાઈટ? આવ્યું છે. તો જ લખવામાં આવ્યું છે. અને 20મી કલમ ત્યાં જે પ્રોબ્લેમ હતો એ આ હતો, ભાઈઓ સમજણમાં બાળક ન થાવ. અને આ લોકો છે ને આ પ્રકારનું કંઈક કરી રહ્યા હતા કે આખી મંડળી ભેગી થાય અને સર્વ લોકો અન્ય ભાષામાં બોલે. કોઈને ખબર પડે કે ના ખબર પડે એનું કોઈ જ ધ્યાન રાખવામાં આવતું નહોતું. કેટલા ગભણ માણસો અંદર આવે અને એ લોકોને કહે છે કે તમને ગાંડા નહીં કે, રાઈટ? 23મી કલમ, will they not say that you are out of your mind, right? એટલા માટે પાઉલ કે છે બધું વ્યવસ્થિત રીતે કરો. તમે જો તમે એક પછી વારા પરથી બોલવાનું કે છે, પાછું અન્ય ભાષા બધી આખી મંડળી એક સાથે બોલવાનું બી નહીં, રાઈટ? 27મી કલમ, અન્ય ભાષા બોલો તો 3 જણ બોલો અને વારા પરથી, અને એકે તેનો અર્થ સમજાવવાનો છે, રાઈટ? અને 28મી કલમ પર જો અર્થ સમજાવનાર કોઈ ના હોય તો તેના મંડળીમાં છા ના રહેવું, રાઈટ? એટલે આ બધી બાબતો ત્યાં બની રહી છે. અને આ બાબતોની વચ્ચે આપણે મુખ્ય કલમ જે અહીંયા હું પસંદ કરીશ અને એ હું પસંદ કરું છું 20મી કલમમાં, તમે બાળકો જેવા ન થાવ અને જો કોઈ માણસ અંદર આવે તો તમને ગાંડા નહીં કે, રાઈટ? હવે આ બધું પાઉલ કેમ કે છે આ લોકો? જો આ એન્જેલિક લેંગ્વેજ, જો આ બધું એન્જેલિક જ લેંગ્વેજ હોત, દૂતોની જ ભાષાઓ, જ્યારે કોઈને સમજાવવાની જરૂરત જ નથી, રાઈટ? જ્યાં કોઈને ભાષાંતર તો શું સમજવાની જરૂરત નહીં, બધા એક સાથે બોલે, રાઈટ? દૂતોની ભાષાઓ બોલ્યા કરો, તો આ બધું શું કેમ લખવાની જરૂર છે પાઉલે? આ કંઈક ત્યાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. 1 કોરિન્થિયન્સમાં કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, કોઈ પ્રશ્ન ચાલી રહ્યો છે. પાઉલ આખું એને પહેલા તો એ પ્રશ્નને આખો સમજાવવા માટેનો અધ્યાય છે. કઈ એમને આટલો બધી કલમો નથી લખેલી સમજણ માટે, બરાબર? સમજણ હોય જ નહીં, તમારે સમજ્યા વગર બોલ્યા કરો, બરાબર? બીજી કલમને તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરો, સમજ્યા વગર બોલ્યા કરો, ભલે કોઈ સમજે કે ના સમજે. તો પછી આ બધી નીચેની કલમમાં શું પાઉલ એમ કે છે કે કોઈ તમને ગાંડા નહીં કે, કોઈ અંદર માણસ આવશે તો તમને આમીન સી રીતે કહેશે, બરાબર? તમે સમજણમાં બાળક જેવા ન થાવ, હું પ્રાર્થનાથી, હું સમજણ શક્તિથી પ્રાર્થના કરીશ, રાઈટ? ભાષાઓ ઘણી જાતની છે, કોઈ અર્થ વગરની નથી. આ બધું પાઉલ શું કામ લખે છે? આ તો બધું કોન્ટ્રાડિક્શન થયું. જો બીજી કલમ જો ખરેખર એવું કહેતી હોય લિટરલી કે તમે ગમે તે ભાષા બોલો અર્થ વગરની, રાઈટ? દૂતોની ભાષા, પ્રાર્થનાની ભાષા, અને કોઈ ભલે અર્થ સમજે કે ના સમજે, તો ધેટ ઇઝ કોન્ટ્રાડિક્શન વિથ વર્સ 9 અને વર્સ 10. જગતમાં કોન્ટ્રાડિક્શન થઈ જાય. તો આખું અધ્યાયનો કોન્ટ્રાડિક્શન થઈ જાય છે, વિરોધાભાસ થઈ જાય છે, જો એવો અર્થ આપણે કાઢીએ તો, right? So now let us yeah, if you want to say something, yes, go ahead brother. એટલે હું એક પ્રશ્ન પૂછવા માંગતો હતો, તો પછી આ કલમને આપણે લેવી કઈ રીતના એની સાચી સમજ શું છે વર્સ 2 ની? રાઈટ. સો હવે કેમ કે આખા અધ્યાયમાં ભાષાંતર ઉપર બહુ ભાર છે વારંવાર, ઓકે, અને પ્રબોધ ઉપર ભાર છે. ભાષાંતર ઉપર ભાર છે ને પ્રબોધ ઉપર ભાર છે. બે વસ્તુઓ પાઉલ વારંવાર કહે છે, પ્રોફેસી એન્ડ ટ્રાન્સલેશન. હવે ટ્રાન્સલેશન શબ્દને હર્મેન્યુઓ શબ્દ છે ગ્રીકમાં, ધેટ ઇઝ ઇન્ટરપ્રિટેશન, રાઈટ? તો ભાષાંતરને ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન બી કહેવાય છે. એના ઉપર ભાર છે. ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ધેટ લાઇટ, ઇન ધેટ કોન્ટેક્સ્ટ, પાઉલ જે અહીંયા કહી રહ્યો છે બીજી કલમમાં, આ લોકો જે કરી રહ્યા છે ને, ધીસ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ગ્રામેટિકલી ઇન્ડિકેટિવ સ્ટેટમેન્ટ છે. આ કોઈ સજેશન નથી કે તમે આવું કરો. આ ઇન્ડિકેટિવ સ્ટેટમેન્ટ છે. તમે આવું કરી રહ્યા છો એ ભૂલ પાઉલ દર્શાવે છે. આ કોઈ કરવાની બાબત અહીં આજ્ઞા આપવામાં આવેલી નથી બીજી કલમમાં કે તમે આવું કરો, રાઈટ? પણ આ તમે આવું કરી રહ્યા છો, ધેટ ઇઝ ધ થિંગ. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ ઈશ્વરની સાથે બોલે છે. Paul is telling them, one who speaks in tongue does not speak to men, but to God. હવે ત્યાંના લોકો
ની પાસે લિટરલ ગિફ્ટ ઓફ લેંગ્વેજીસ નું દાન હતું. રાઈટ, લિટરલી ભાષાનું દાન હતું. કોઈ બીજી ભાષામાં બોલી રહ્યા હતા. નાઉ એઝ યુ અન્ડરસ્ટેન્ડ કે હું ગુજરાતી તરીકે ઉભો થઈને તામિલ ભાષા બોલવા લાગુ, પણ ત્યાં તામિલ લોકો તો છે જ નહીં. પણ કેમ કે મને ભાષાનું દાન છે અન્ય ભાષાનો, તો હું ઉભો થઈને તામિલ બોલવા લાગુ છું, પણ ત્યાં તામિલ લોકો નથી. પાઉલ એ કહે છે જ્યારે કોઈ ઈશ્વરની સાથે બોલે છે, માણસોની સાથે તો તમે બોલતા નથી, ઈશ્વરની સાથે બોલો, કેમ કે તેમનું બોલવું કોઈ સમજતું નથી. મારું બોલવું ત્યાં બેઠેલા લોકો સમજતા નથી, કેમ કે ત્યાં બેઠેલા લોકો ધારો કે રાજસ્થાની છે, પણ હું તામિલમાં બોલ્યા કરું છું. અન્ય ભાષા કેમ કે મને દાન છે તો તામિલમાં બોલ્યા કરું છું. તો પાઉલ કહે છે તમે આત્મામાં મર્મ બોલો છો. ઇટ્સ નોટ અ મિસ્ટરીયસ લેંગ્વેજ, ઇટ્સ અ મિસ્ટરી ફોર ધ પીપલ. ત્યાં જે બેઠેલા લોકો છે એમના માટે મર્મ છે, એ કન્ફ્યુઝન છે કે ભાઈ આ સેલ્વિન ભાઈ ઉભા થઈને શું બોલી રહ્યા છે, અમને તો ખબર પડતી નથી. કરેક્ટ, રાઈટ. હવે હું ઉભો થઈને નેપાળી ભાષા બોલવા લાગુ, પણ નેપાળના લોકો ત્યાં છે જ નહીં. તો પાઉલ કે છે તમે તેનું ભાષાંતર કરો. રાઈટ, અથવા તો કદાચ એક કે બે નેપાળી લોકો બેઠા હોય અને બીજા બધાને એની ખબર પડતી નથી. રાઈટ, તો હું મારી અન્ય ભાષાનો દાનનો બહુ બધાને દેખાડવા માટે આઈ જસ્ટ વોન્ટ ટુ શો ઓફ માય ગિફ્ટ ઓફ ટંગ્સ and I speak in Nepali, but the Nepali people are just one or two. Other congregation is what? Rajasthan. They are Gujarat. They, or somebody else. Right? બીજા કોઈ પ્રજાજૂથ છે તો ત્યાં એ લોકોના માટે મર્મ થઈ જાય છે. મર્મ થઈ જાય. પાઉલ એવું કહે છે કે જે કોઈ પ્રબોધ કરે છે તે માણસોની ઉન્નતિ કરવા માટે, કેમ કે પ્રબોધ હું ત્યાંના બેઠેલા લોકોના ભાષામાં કરવાનો છું. Right? Now we will also understand what is gift of prophecy. It is tightly related with prophets. પ્રબોધક સાથે જોડાયેલી છે બાબત. પણ જ્યારે પ્રબોધ કરવામાં આવતો ત્યારે લોકોના સુબોધ દિલાસા માટે બોલવામાં આવતું હતું, ત્યાંના લોકોના બેઠેલાની ભાષામાં બોલવામાં આવતું. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે. હું પોતાની ઉન્નતિ કર્યા કરું છું, તામિલમાં બોલીને, નેપાળીમાં બોલીને. રાઈટ, હું જેને ગિફ્ટ હતી એ લોકો પોતે તો સમજી શકતા હતા કદાચ પવિત્ર આત્માની મદદથી. રાઈટ, તે લોકો પોતાની ઉન્નતિ કરતા હતા, પણ એ લોકો બીજાનું ધ્યાન નથી રાખતા. મંડળીની ઉન્નતિ તો તમે કરતા નથી, મંડળી ઉન્નતિ કરતા નથી. માટે પાઉલ કહે છે કે ભાઈ એવું કરવાની જરૂર નથી. જો મંડળીની ઉન્નતિ કરવા માટે ભાષાંતર ન કરે તો તે કરતા પ્રબોધ કરનાર ઉત્તમ છે. એકચ્યુઅલીમાં આવું કરવાની ના પાડી છે. આ કરવાનું કોઈ પ્રોત્સાહન આપ્યું નથી કે તમે કોઈ સમજે નહીં છતાં બી બોલ્યા કરો. ના ના ના, એવું પ્રોત્સાહન નથી આપ્યું. પાઉલ એકચ્યુઅલી એ ક્લેરિફિકેશન આપે છે ને કરેક્ટ કરવાનું કહે છે કે ભાષાંતર ના કરો તો આવું ના કરશો, તેના કરતા પ્રબોધ ઉત્તમ છે. બરાબર છે, સાચી વાત છે. અને આપણા વ્યુઅર્સને હું બતાવી દઉં કે એક વખત રિપીટ કરી લઉં કે સેલ્વિનભાઈએ જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે ભાઈ સેલ્વિનભાઈને અન્ય ભાષા બોલવાનું દાન મળે, એટલે સેલ્વિનભાઈને નેપાળી ભાષા બોલવાનું દાન મળે. સેલ્વિનભાઈ અત્યારે ગુજરાતમાં છે અને ત્યાં આગળ મોસ્ટલી બધા ગુજરાતી લોકો છે. કદાચ આખી મંડળીની અંદર કદાચ કે જૂજ લોકો નેપાળી, કદાચ 1, 2, 3 બહુ થોડા લોકો નેપાળી, તો નેપાળી છે જ નહીં. અને સેલ્વિનભાઈ એ નેપાળી લેંગ્વેજની અંદર અહીંયા ગુજરાતમાં રહ્યા બોલે તો એ તો એમની પોતાની ઉન્નતિ કરે છે, એ દેવ છે વાત કરે છે, પણ બીજા બધા માટે તો મર્મ છે. એ પ્રમાણે સેલ્વિનભાઈ અહીંયા ગાડી એ એક્સપ્લેન કરી રહ્યા છે આ કલમ જે આપણે વાંચી એ સંદર્ભમાં. અને એ અહીંયા ગાડી આ કલમમાં એક્સપ્લેન કરવામાં આવી છે. અને એટલા માટે પાઉલ આગળ કહે છે 26મી કલમમાં કે અન્ય ભાષામાં બોલે તો એનો અર્થ સમજાવો જેથી કરીને બધાની ઉન્નતિ થાય. એક્સપ્લિસિટલી લખેલું છે, આમાં કોઈ મારી અન્ડરસ્ટેન્ડિંગ એડ નથી કરતો. અને પછી એવું બી લખ્યું છે જો કોઈ અન્ય ભાષા બોલે લેટ 1 or 2 સ્પીક 1 by 1. રાઈટ, અને એક તેનો અર્થ સમજાવો. આખા અધ્યાયમાં આ કલમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્સ 28, if there is no one to interpret, let him remain silent. જો કોઈ અર્થ સમજાવનાર ન હોય તો તેને મંડળીમાં છાના રહેવું. બરાબર. જો તમે આને લિટરલી ઇન્ટરપ્રેટ કરો તો જો તમને અન્ય ભાષામાં બોલતા હોય પણ નેપાળીનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરનારા બીજો કોઈ વ્યક્તિ ના હોય જેને ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન હોય એવો વ્યક્તિ, તો તમારે છાના રહેવું જોઈએ. મારે છાના રહેવું જોઈએ, મારે બેસી રહેવું જોઈએ, ઈશ્વરની સાથે વાત કરો. રાઈટ, છાના રહેવાનું કહે છે, સાયલેન્ટ રહેવાનું કે છે. હવે આ વસ્તુ ટોટલી બીજી કલમના કોન્ટ્રાડિક્શનમાં થાય
જો હું બીજી કલમ મને એવી રીતે લઉં કે ભલે કોઈ સમજે ના સમજે, કીપ ઓન સ્પીકિંગ, તો હું બોલ્યા બરાબર. કરું. એ તો ટોટલી કોન્ટ્રાડિક્શન થઈ ગયું. પાઉલ પોતાને વિરોધાભાસ કરી રહ્યો છે. આવું કન્ફ્યુઝિંગ સ્ક્રિપ્ચર ના લખાય. અને એટલા બરાબર માટે છે. બીજી કલમમાં જે અન્ય ભાષા છે, લિટરલ લેંગ્વેજીસ ગિફ્ટની વાત છે. આખા અધ્યાયમાં પાઉલ એની જ વાત કરી રહ્યો છે. કોઈ દૂતોની ભાષા અને રીબા એવી કોઈ વાત જ નથી. હા, એ બરાબર છે. લિટરલ લેંગ્વેજની જ ભાષા છે. આઈ મીન લિટરલ લેંગ્વેજની જ કરી રહ્યા છે. હવે સેલ્વિનભાઈ, આ તો થઈ ગઈ પબ્લિકલી અન્ય બોલવાની વાત, રાઈટ? પણ અમુક લોકો એ પ્રમાણે પણ કહેતા હોય છે કે આપણે પબ્લિકલી એવું ના કરીએ, પણ રૂમમાં આપણે પર્સનલ હોઈએ ને, તો આપણે બધા ઉદ્ગાર આપણે મનમાં આવે એવું આપણે બોલી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ. પ્રમાણે રાઈટ. એ કહે છે. તો લાઈક જોન પાઇપરે પણ એક વખત એવું કીધું, એમની અન્ડરસ્ટેન્ડિંગ પણ છે આ બાબત પર, અન્ય ભાષાની બાબત પર, કે છે કે ઘણીવાર આપણે વર્શિપ કરતા છીએ, કાં તો ઘણીવાર આપણું મન ભરાઈ જાય છે, તો એ કે આપણે શું કહેવાય કે એ ઇમોશનને ફિલિંગમાં આવી જઈએ છીએ. અને એના માટે એ જોન પાઇપર એવું કહે છે, એ ફ્લો થાય છે, એ આપણો એ એક્સપિરિયન્સ ખાલી એ ફ્લો થાય છે. બટ ઇટ ઇઝ નોટ લાઈક a gift of holy like gift of speaking in tongues. કારણ કે સ્પીકિંગ ઇન ટંગ્સ એ એકચ્યુઅલ એ લેંગ્વેજ છે, બરાબર? એમણે બી ઘણી બધી વાર પ્રેયર કરી કે એમને એ ગિફ્ટ મળે, પણ પ્રભુની ઈચ્છા નથી અને એમને એ ગિફ્ટ મળી નથી, રાઈટ? ઘણા બધા આપણા લોકો છે એ પ્રમાણે. પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, કે ઘણા લોકો પર્સનલી રૂમની અંદર રૂમ બંધ કરીને આ રીતના બોલતા હોય છે, તો એમના માટે તમારે શું કહેવું છે? હવે મને બી નડિયાદમાં એક ભાઈએ એવું કીધેલું કે આ પાવલ છે ને મંડળીની વાત કરે છે, પણ પર્સનલી તમે બોલી શકો છો. એટલે કે જાણે કે પર્સનલી તમને છૂટ છે. પણ અગેન ધ ક્વેશ્ચન ઇઝ, પર્સનલી શું બોલવાનું? રીબાની વાત છે કે પછી ગિફ્ટ ઓફ ટંગ્સની વાત છે? ના, સાચી વાત. વન્સ અગેન, જો પર્સનલી તમે રીબાની વાત કરતા હોય તો એવી તો અન્ડરસ્ટેન્ડિંગ કોઈ છે નહીં, કેમ કે વર્ડ તો સેમ રહેવાનો છે, ગિફ્ટ ઓફ ટંગ્સ, રાઈટ? પણ આ લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં આવે છે? 18મી કલમમાં હું તમારા કરતા કે છે વધારે ભાષાઓ બોલું છું, પાઉલ એવું કહે છે. પણ જયારે હું ચર્ચમાં આવું છું ને, રાઈટ, તમારા કરતા વધારે ભાષાઓ બોલે, તો પણ મંડળીમાં અન્ય ભાષામાં બોલવા કરતા, 1000 શબ્દ બોલવા કરતા 5 શબ્દ સમજશક્તિથી બોલીશ. એટલે એક ભાઈ મને આવું કહેતા હતા કે બીજે તમે બોલી શકો છો પર્સનલી, ઇટ્સ અ પ્રાઇવેટ પ્રેયર લેંગ્વેજ, so that only when you come to the church you need an interpretation. All right. What is the interpretation of verse 18? 18મી કલમનું ઇન્ટરપ્રિટેશન શું છે? શું પાઉલ ઘરે બોલતો હતો અને પછી મંડળીમાં આવે ત્યારે ઇન્ટરપ્રિટેશનમાં બોલતો હતો? ના, એવો મિનિંગ નથી. ત્યાંનો મિનિંગ એવો છે, પાઉલ કહે છે સર્વ કરતા મને વધારે ભાષાઓ બોલતા આવડે છે, બીકોઝ નેચરલી પોલ વોઝ એ ટ્રાવેલિંગ મિશનરી. એ અલગ અલગ પ્રજાજૂથમાં જતો હતો. આસિયા, રાઈટ, એશિયા માઇનર, એફેસસ, કોરિન્થ, થેસાલોનાઇકા, ગ્રીસમાં જે પાઉલ ગયેલો છે. તો આવી બધી જગ્યા પાઉલ નેચરલી અન્ય ભાષામાં બોલતો હતો. અને એ અર્થમાં કહે છે કે હું બધી જગ્યાએ ફરતો અન્ય ભાષામાં બોલું છું, મને વધારે આવડે છે, કે ઈશ્વરે મને આધારે ઉપયોગ કરેલો છે. પણ જયારે હું મંડળીમાં આવું છું, એ બધી ઇવેન્જલિઝમની બાબતો છોડીને, ત્યારે હું લોકોને સમજ શક્તિમાં બોલું છું, લોકોને સમજાય એવા 5 શબ્દ બોલું છું. બરાબર છે. રાઈટ, હું સાચી વાત છે. એ અર્થમાં છે. કઈ ઘરમાં બેસીને એકલા બેસીને અન્ય ભાષામાં બોલવાની વાત જ નથી. અને આખા અધ્યાયમાં એકલા બેસવાની કોઈ જગ્યાએ વાત નથી. It's not about isolating yourself, sitting in the room. There's not a one verse in the entire chapter that speaks about speaking in tongues in private. It's about the બરાબર. church. અને જનરલી સ્પીકિંગ, હું કોઈ લિમિટેશન લગાવવા નહીં માંગતો સેલ્વિનભાઈ, પણ જનરલી સ્પીકિંગ આપણે પર્સનલી જ્યારે પ્રેયર કરતા હોય છે, ત્યારે તો મનમાં જ કરતા હોય. વાય ડુ વી સ્પીક? બીકોઝ ધેર આર અધર પીપલ, બીજા હોય છે માટે આપણે Right. બોલીને પ્રાર્થના કરીએ છીએ. એવું નથી, હું કોઈ લિમિટેશન નહીં આપતો, આપણે બોલીને પણ પ્રેયર કરી શકીએ છીએ પર્સનલ હોય ત્યારે. Right. બટ એ જે પાઉલ અહીંયા ગાડી વાત કરવામાં આવી છે, એ લિટરલ લેંગ્વેજની જ વાત કરવામાં આવી છે. તમે જે 19મી કલમ સમજાય કે એમણે ઘણી બધી ભાષા આવડતી હતી, એટલે લિટરલ લેંગ્વેજ. તો આ ઉચ્ચારણ પર્સનલી પણ કરવાનું, હું તો કહું છું મનમાં પણ એવા ઉચ્ચારણ કરવાનું, એનાથી કોઈ
આત્મિક ઉન્નતિનું કોઈ બાબત નથી થતી એની અંદર. નથી, તમને ખબર પડતી નથી, તમને જેનાથી ખબર પડતી નથી એનાથી તમારી ઉન્નતિ કેવી રીતે થઈ શકે? હવે Correct. અહીંયા એ લોકોને ખબર પડતી હતી માટે ઉન્નતિ થતી હતી. બીજી કલમ કરેક્ટ. એમને ઉન્નતિ નથી થતી. બરાબર છે. હવે જો હું એક એક્ઝામ્પલ આપું તો આપણી પાસે ઓડિયો બાઇબલ છે, રાઈટ? અને ઓડિયો બાઇબલ ઘણી Right. બધી લેંગ્વેજમાં પણ અવેલેબલ છે. હવે માની લો કે ઓડિયો બાઇબલ હું પ્લે કરું ચાઇનીઝ લેંગ્વેજમાં. માની લો કે હું ધતાઓ પ્લે કરું, રાઈટ? બીએટીટ્યુડ્સ. મને ખબર છે કે આ ચેપ્ટરમાં બીએટીટ્યુડ્સ લખ્યું છે, પણ હું ચાઇનીઝમાં પ્લે કરી રહ્યો છું. મને કોઈ ચાઇનીઝ લેંગ્વેજ ખબર જ નથી પડી રહી. તો આઈ નો કે ભાઈ એ પ્રભુનું વચન છે, મને ખબર છે. આ તો આપણે માણસ ઉદ્ગાર કરીએ છીએ, એ તો શું છે એ તો કોઈને નથી ખબર. પણ આ તો એટલીસ્ટ ખબર છે કે આ પ્રોપર ચાઇનીઝ લેંગ્વેજ છે અને પ્રભુનું વચન છે, તો પણ એ મને સમજ પડતી નથી, રાઈટ? તો જો લેંગ્વેજ માટે જ આ બાબત હોય તો પછી જ્યારે આપણે પોતે એમનેમ જ ઉચ્ચારણ કરીએ કોઈ પણ બાબતનું, લાઈક ખાલી ઉદ્ગાર, ખાલી અવાજ કાઢીએ, તો એ પેલું એ જ છે, રાઈટ? કે ભાઈ જણકાર ઝાંઝર જેવું, વાંસળી જેવું. અને પાઉલ અહીંયા સ્પષ્ટ કહે છે, હું આત્માથી પ્રાર્થના કરીશ ખરો, પણ હું સમજ શક્તિથી પ્રાર્થના કરીશ. આઈ વિલ પ્રે વિથ માય માઇન્ડ લેસલી નથી કરવાનું, રાઈટ? સમજ શક્તિથી બરાબર. પ્રાર્થના કરવાની વાત છે. એટલે ભલે બરાબર. પર્સનલી બી હોય, પણ ગિફ્ટ ઓફ ટંગ્સ નો પર્પસ શું છે? બેઝિકલી પીપલ ઓલ્સો મિસઅન્ડરસ્ટેન્ડ ધીસ. ગિફ્ટ ઓફ ટંગ્સ નો પર્પસ એ હતો કે ધારો કે સેલ્વિન ની જોડે સુવાર્તા આવી છે અને રાજસ્થાની ભાષામાં સુવાર્તા ગઈ નથી, તો સેલ્વિન રાજસ્થાનમાં જઈને રાજસ્થાની ભાષા બોલવા લાગે, જેથી ત્યાંના લોકોને સુવાર્તા પ્રાપ્ત થાય. આવું પ્રેરિતોના કૃત્યમાં બન્યું. Correct. પેલા લોકોને ભાષા આવડતી નથી, બાઇબલ હજુ લખાયું નથી, સુવાર્તા અમુક લોકો સમજે છે, બધાની જોડે હવે સુવાર્તા ફેલાવી હોય તો ઈશ્વર કેવી રીતે ફેલાવે? સો આ બહુ સ્પેસિફિક ગિફ્ટ હતી કે જે પાઉલ ને આ બધા લોકો અલગ અલગ પ્રાંતમાં જઈને એ લોકોને ભાષાઓ બોલીઓમાં બોલવા લાગતા હતા. જેથી કરીને યહૂદી જોડે બી કોઈ કારણ નથી, વિદેશી જોડે બી કોઈ કારણ નથી કે ભાઈ આ કંઈક અલૌકિક બાબત બની રહી છે આપણા માટે. આ ઈશ્વરનો મેસેજ આપણા માટે મળી રહ્યો છે. અને એ પાઉલ એ જ કે છે, રાઈટ? તમે જો અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકો સાથે બોલીશ. બરાબર છે. કરેક્ટ. એટલે છતાં તેઓ મારું સાંભળશે નહીં. યહૂદીઓ છતાં બી ધિક્કાર્યા, રાઈટ? અજાણી ભાષામાં બોલતા હતા. અન્ય ભાષાના બોલનારા લોકો તેમની આગળ બોલે ત્યારે બી એ લોકો ધિક્કારે છે. બરાબર એટલે છે. ભાષાઓ માટે, વિશ્વાસીઓ માટે નહીં, પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. ચિહ્નરૂપ છે. એ લોકોએ શું કહેવાય કે એ લોકોના માટે એક જજમેન્ટ રૂપ છે, રાઈટ? બરાબર. એવું પાઉલ. અને બેઝિકલી ઇફ યુ સી તો અહીંયા પરદેશી શબ્દ વપરાય છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ. કેમ કે અમુક ભાષાઓનો અર્થ ન જાણો તો બોલનારી આગળ હું પરદેશી જેવો થઈશ. વાય Paul is bringing this concept? પરદેશી એટલે બાર્બેરિયન, જે લોકો બીજી અન્ય હેલેનિસ્ટિક અથવા તો જાતિ હતી, એ લોકોના માટે વપરાવામાં આવેલો શબ્દ છે. તો ફોરેનર, રાઈટ? લિટરલ ટ્રાન્સલેશન ઘણા બધા એમાં કર્યું છે. વાય Paul is bringing this topic? It is very strange to bring this topic if gift of tongues is not at all about real languages. So Correct. yeah, I don't see કે પેન્ટેકોસ્ટલ લોકો આ રીતે ભાષા શું કહેવાય કે અન્ય ભાષાનો અર્થ કાઢે છે, પણ એ આખા અધ્યાય સાથે તો બંધ બેસતો નથી. બરાબર છે. અને આપણે આગળ જોઈશું. સેલ્વિનભાઈ જેમ એક્ઝામ્પલ આપ્યું, રાઈટ? કે સેલ્વિનભાઈને ગુજરાતમાં રહે રાજસ્થાની ભાષા બોલવાનું જો દાન મળે તો એમણે ત્યાં જ્યાં રાજસ્થાનમાં સુવાર્તા પહોંચીને ત્યાં જઈને સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, રાઈટ? એનું લાઈક ફ્લિપ સાઇડ ઓફ ધ કોઈન બીજી પણ એક બાબત કહી શકાય કે ભાષાંતર કરવાનું પણ દાન હોય છે. એ આપણે આગળ જોઈશું. પણ હાલ પૂરતું હું સેલ્વિનભાઈ તમને ક્વેશ્ચન કરવા માંગુ છું કે અત્યારના ટાઈમમાં આપણને શું ગિફ્ટ ઓફ ટંગ્સ એ જોવા મળે છે, અથવા તો કેમ જો નથી મળતી તો કેમ જોવા નથી મળતી? યા, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે હિસ્ટ્રીમાં, રાઈટ, પહેલી સદી પૂરી થયા પછી ઘણા બધા સ્કોલર્સ અને હિસ્ટોરિકલી
લખેલું છે, રાઈટ. ચાર્લ્સ સ્પર્જન, ધારો કે ચાર્લ્સ સ્પર્જન એવું કહેતા હતા કે ભાઈ પહેલી સદી પછી આ પ્રકારનું દાન જોવામાં આવેલું નથી પ્રેરિતો ગયા પછી. લિટરલ ગિફ્ટ ઓફ ટંગ્સ ની વાત છે. ઓકે, રીબાની વાત નથી કરતો. લિટરલ ગિફ્ટ ઓફ ટંગ્સ, અન્ય ભાષાનું રિયલી દાન, એ પહેલી સદી પછી જોવામાં આવેલું નથી. કે જયારે કોઈ એક પ્રાંતના લોકો બીજી ભાષામાં જઈને તાત્કાલિક બોલવા લાગે વિધાઉટ લર્નિંગ એની લેંગ્વેજ, તુરંત જ બોલવા લાગે. હિસ્ટોરિકલી આવું બન્યું નથી. અને ઘણા બધા છે એવા હિસ્ટ્રીમાં, ઇવન પહેલી સદીના ચર્ચ ફાધર્સ બી છે જે લોકો કહે છે કે આ પ્રકારનું જોવામાં આવેલું નથી, રાઈટ. યસ, તો ચર્ચનો એક કન્સિસ્ટન્ટલી એ એક ટેસ્ટિમની છે ચર્ચની. હિસ્ટોરિકલી આવી ગિફ્ટ જોવામાં આવેલી નથી. ઇવન આજે પણ there are no evidences, real rock solid evidences, કે જ્યારે કોઈ તામિલ વ્યક્તિ ગુજરાત કે રાજસ્થાનમાં આવીને શીખ્યા વગર એમની ભાષા બોલવા લાગે. હા, અમુક કેરિસ્મેટિક લોકો એવા ક્લેમ્સ કરે છે કે ભાઈ ચાઇનીઝ લોકો આવીને અહીંયા મેક્સિકોમાં બોલવા લાગ્યા, મેક્સિકન લઈને ચાઇનીઝ બોલવા લાગ્યા. એ પુરાવા સાબિત થઈ શક્યા નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે બી પેન્ટેકોસ્ટલ લોકો બોલે છે ત્યારે રીબા વાળું જ હોય છે, રાઈટ. લિટરલ લેંગ્વેજ તો હોતી જ નથી મોસ્ટ ઓફ ધ ટાઈમ, રાઈટ. તો આવા પુરાવા જ્યારે નથી, અત્યારે એવું જોવા બી મળતું નથી, રાઈટ. તો સ્કોલર્સ એક કન્ક્લુઝન પર આવે છે, રાઈટ, કે there was a limited purpose for the gift of tongues. અન્ય ભાષાનો એક લિમિટેડ પર્પઝ હતો, અને એ હતો પ્રેરિતોને સાબિત કરવા માટે અને પ્રેરિતોની સાથેની ટીમને સાબિત કરવા માટે, અધિકૃત કરવા માટે, રાઈટ. પ્રેરિતોને અને ક્લોઝ એસોસિએટ્સ જે પ્રેરિતોના હતા એ લોકોને સાબિત કરવા માટે અને સુવાર્તા પ્રચાર માટે, મંડળીના પાયાને બાંધવા માટે, રાઈટ, શરૂઆતની મંડળીને બાંધવા માટે, રાઈટ. આ વસ્તુ બની. હવે જો એ વસ્તુ ચાલુ હોત તો પછી અત્યારે એ વસ્તુ જોવામાં આવી જોઈએ, બરાબર, પણ જોવામાં આવતી નથી, રાઈટ. જોવામાં આવતી નથી. ધેટ ઇઝ વેરી સોલિડ થિંગ. એને એવા કોઈ પુરાવા બી નથી કે ભાઈ આવી વસ્તુ જોવા મળેલી હોય. નાઉ વાય આઈ એમ સેઇંગ ઇઝ માર્ક્સ ઓફ ધી અપોસ્ટલ, પ્રેરિતોને સાબિત કરવા માટે. તો બીજો કોરિન્થી તેનો 12મો અધ્યાય અને તેની 12મી કલમ તમે ખોલો, ત્યાં એવું લખેલું છે કે the signs of the apostles, true apostles, were performed among you with all perseverance by signs and wonders and miracles, right. So પ્રેરિતોને તો અધિકૃત કરવા માટે હતી, પણ આપણે પહેલા કોરિન્થીમાં વાંચીએ છીએ મંડળીના અમુક લોકોને બી આ દાન મળતું હતું, રાઈટ. સો હવે પ્રશ્ન એ થાય છે કે જો પ્રેરિતોને અધિકૃત કરવા માટે હતી તો મંડળીના લોકોને કેમ મળતું? એ બી મારો એક ક્વેશ્ચન હતો જે ઘણા બધા લોકોને થાય છે કે આ પ્રેરિતો સુધી સીમિત હતું તો મંડળીના લોકોને કેવી રીતે મળે છે. ના, ઓફકોર્સ મંડળીના લોકોને આ દાન મળ્યું, રાઈટ. પણ મેં આનો સ્ટડી કર્યો અને ઘણા બધા સ્કોલર્સ એ પ્રમાણે કહે છે વિચ ઇઝ અ વેલિડ થિંગ કે પ્રેરિતોના હાથ મૂકવા દ્વારા આવું શક્ય હતું. ઈશ્વર પ્રેરિતોના હાથ મૂકવા દ્વારા અન્ય ભાષા લોકોને આપતા હતા. અને પાઉલ તિમોથીને લખે છે કે ભાઈ હાથ મૂકવા દ્વારા વળી જે દાન તને મળ્યું છે, રાઈટ. પ્રેતકૃત્ય 19માં બી જોઈએ છે પાઉલના હાથ મૂકવા દ્વારા. આવા જે લોકો જે લોકોને દાન મળ્યું ને એવા લોકો મંડળીમાં ઉપસ્થિત હતા. અને ફર્સ્ટ કોરિન્થિયન્સમાં બી આવા લોકો હતા કે જેમને પ્રેરિતોના હાથ મૂકવાથી દાન મળ્યું હોઈ શકે છે, right. And they received the gift of tongues through the apostles. So the apostles were validated, apostles were authenticated, and that's why Paul is saying the signs of the true apostles. How do you find the marks of the true apostles? Through signs and wonders. Gift of tongues was with a strategic purpose to prove that apostles were genuine apostles. અને કોઈ એમના વિરુદ્ધમાં ઓબ્જેક્શન કરી શકતું નતું. સો these are some of the reasons for which people also believe, theologians also believe that apostles સુધી આ વસ્તુ લિમિટેડ હતી અને જો એ વસ્તુ કન્ટિન્યુ થઈ હોત તો આપણા સુધી કન્ટિન્યુ થવી જોઈએ, પણ એ વસ્તુ કન્ટિન્યુ થઈ નથી. બરાબર. જેમ તમે કીધું ફાઉન્ડેશન, yeah, right.
હા, એટલે સેલ્વિનભાઈ, આઈ અગ્રી વિથ યુ. અને અત્યારમાં જો 21st સેન્ચુરીની પણ આપણે જો વાત કરીએ તો ઘણા બધા પ્રભુના સેવક અને આઇટિનરન્ટ પ્રીચર્સ, જેને કહી શકાય કે બધા અલગ અલગ દેશોમાં જતા હતા, રાઈટ? બિલી ગ્રેહામ છે, જોર્જ વર્વર છે, વિલિયમ કેરી છે, રાઈટ? આઈ હેવ નેવર રેડ ઓર આઈ હેવ નેવર હર્ડ કે ભાઈ એ લોકોને બી આવું કઈ ગિફ્ટ ઓફ ટંગ્સ, એટલે એકચ્યુઅલ જે ભાષા છે એનું દાન મળ્યું હોય, રાઈટ? મેં પણ કદી એવું સાંભળ્યું તો નથી, બરાબર? યા, અને દે આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીપલ. જો ગિફ્ટ ઓફ ટંગ્સ નું દાન મળવું જોઈએ તો એ લોકોને મળવું જોઈએ, મિશનરીઓના. કરેક્ટ, રાઈટ, કરેક્ટ. ઇન્ડિયન મિશનરી જેમ કે વિલિયમ કેરી. તો હવે વિલિયમ કેરી તો એમની બાયોગ્રાફીમાં એવું ક્યાંય લખતા નથી કે હું અન્ય અન્ય ભાષા બોલ્યો આ જઈને. એમણે તો ભાષા શીખ્યા. અહીંયા સંસ્કૃતના લોકોનો સહારો લીધો અને આપણું ગુજરાતી ભાષાંતર થયું, એ તમને કદાચ ગુજરાતી મંડળીના ઇતિહાસમાં જોવા મળશે. સો એમણે બરાબર, લોકોનો સહારો લીધો, રાઈટ? બરાબર છે, ના સાચી વાત છે. અને એ લોકો એ મિશનરીઝ હતા, તો આપણા કરતા અત્યારના હાલના આપણા લોકો કરતા એ વધારે જરૂર હતી. તો પણ યા, સેલ્વિનભાઈ, આઈ થિંક વી અગ્રી એઝ ફાર એઝ લાઈક યુ આર એક્સપ્લેનિંગ, એન્ડ આઈ અગ્રી વિથ યુ. પણ તમે જ્યાં જઈ રહ્યા છો એ હું સમજી શકું છું કે તમે પ્રેક્ટિકલ સેસેશનિસ્ટ ની ટર્મ અહીંયા ગાડી ઇનડાયરેક્ટલી તમે યુઝ કરી રહ્યા છો, રાઈટ? ડાયરેક્ટલી આપણે રાઈટ, વર્ડ યુઝ નહીં કર્યો, પણ એટલે હું એવું બિલીવ કરું છું કે ગોડ ઇઝ સોવરિન. પ્રભુ સર્વશક્તિમાન છે, અને પ્રભુ ચાહે તો અન્ય ભાષાનું દાન આપી શકે, જો રાઈટ, એની નીડ હોય તો, જો રાઈટ, એની જરૂરિયાત હોય તો. પણ રાઈટ, હાલમાં તો આપણને ઘણી સેન્ચુરીઝ થી આપણને એ જોવા મળતું નથી. રાઈટ. યસ, તો થિયોરેટિકલી સેસેશનિઝમ એ બહુ ચર્ચિત એવો શબ્દ છે. અને એવું માને છે કે અમુક ગિફ્ટની વાત છે, બધી જ ગિફ્ટની. અમુક ગિફ્ટ એ ચર્ચના ઓથેન્ટિકેશન માટે અને અપોસ્ટલ્સને સાબિત કરવા માટે હતી, અને ત્યાર પછી એ જોવા મળતી નથી. આ છે સેસેશનિઝમ. એટલે કે અમુક ગિફ્ટ એ સ્તબ્ધ થઈ ગઈ, રાઈટ? સો આને થિયોલોજીકલ સેસેશનિઝમ કહેવાય છે, પણ ઘણા બધા લોકો પ્રેક્ટિકલ સેસેશનિસ્ટ છે, જેમ કે પોલ વાસર. એવું માને છે કે જેમ તમે મને કીધું હતું કે કદાચ જો ઈશ્વર આપવા માંગે તો અત્યારે આપી શકે છે, પણ કદાચ જોવા મળતી નથી. એમના એ લોકો એવું માને છે ખરું કે ભાઈ હશે કદાચ આ ગિફ્ટ, પણ જોવા મળતી નથી. દેર ઇઝ નો એવિડન્સ. તો એ લોકો બરાબર, પ્રેક્ટિકલ સેસેશન છે કે ભાઈ આ ગિફ્ટ આજે જોવા મળતી નથી, કદાચ જો ઈશ્વર આપવા માંગે તો ડેફિનેટલી આપી શકે છે. યુ નો વોટ, આઈ અગ્રી વિથ ધેટ. અત્યારે જો ઈશ્વર આપવા માંગે તો આપી શકે છે, રાઈટ? બટ ઇઝ ઇટ હિઝ પર્પઝ રાઈટ નાઉ? શું એ ઈશ્વરનો પર્પઝ છે અત્યારે કે ફરીને એકવાર આ અપોસ્ટલ્સ જેવી ગિફ્ટ બધી આપીને, રાઈટ? ઇવન ગિફ્ટ ઓફ મિરેકલ્સ, ધેટ ઇઝ અનધર ટોપિક. પણ ઇન્સ્ટન્ટેનિયસલી મારા પરછાયાથી કોઈ સાજું થઈ જાય, મારા હાથ મૂકવા દ્વારા, મારા રૂમાલ અડકવાથી કોઈ સાજું થઈ જાય, રાઈટ? ઇન્સ્ટન્ટલી, રાઈટ? શું આવો ઈશ્વરનો અત્યારે પર્પઝ છે કે નહીં? દેટ ઇઝ ધ અનધર થિયોલોજીકલ ક્વેશ્ચન that we have to answer. યા, કરેક્ટ, નો, દેટ ઇઝ ટ્રુ. અને અહીંયા ગાડી જે આપણે આ સ્પીકિંગ ઇન ટંગ્સની જે આપણે વાત કરીએ છીએ, તો હું તમને એવું પૂછવા માંગુ છું સેલ્વિનભાઈ, કે ઘણા બધા આપણા વ્યુઅર્સના પણ પ્રશ્ન હશે કે ઘણા બધા પ્રભુના સેવકો અથવા તો સેવિકાઓ, એ લોકો આજે અન્ય ભાષા બોલે છે, અને એમના ટ્રાન્સલેટર્સ હોય છે, એ લોકો ટ્રાન્સલેટ કરે છે. એટલે એ લોકો જે એમને બોલવાનું હોય ઉદ્ગાર કરે, અને પછી જે બાજુનો ભાઈ હોય એ ટ્રાન્સલેટ કરે કે આમણે પ્રભુ જોડે શું વાતચીત કરી અથવા તો શું પ્રાર્થના કરી, અને મંડળીને કહે છે. અને પછી એને લેજિટિમાઇઝ કરે છે કે ભાઈ જો બાઇબલમાં લખ્યું છે કે ભાષાંતર કરનાર કોઈ હોય તો આ ભાષાંતર કરે છે તો પછી બોલાય. તો વોટ ડુ યુ સે, સેલ્વિનભાઈ? It's a clever strategy, right? બનાવટ છે એક પ્રકારની. હું ગમે તે બોલું અને પછી ગમે તે બોલીને ભાષાંતર કરી દઉં, તમને થોડી ખબર પડે, રાઈટ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, gift of tongues is speaking in languages. ઓકે, પહેલી પ્રશ્ન ત્યાં છે.
રીબા રીબા બરાબર. કરીને પછી ગમે તે ભાષાંતર કરવાનું એવું નથી. ગિફ્ટ ઓફ ટંગ્સ ઇઝ સ્પીકિંગ ઇન લેંગ્વેજ, રાઈટ, અને ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન ઇઝ સ્પીકિંગ ફ્રોમ વન લેંગ્વેજ ટુ અનધર લેંગ્વેજ. એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરવું અને હર્મેન્યુઓ એટલે કે એનું પૃથ્થકરણ બી આપવું, એનો સમજણ બી આપવી. એટલે ધારો કે હું ઉભો થઈને ગુજરાતી કોંગ્રીગેશનમાં અમુક 15 થી 20 લોકો એ લેટ્સ સે આસામીઝ અથવા બેંગાલી હોય, તો હું બેંગાલી અન્ય ભાષામાં બોલું છું. ઈશ્વર મને ગિફ્ટ આપેલી છે, અન્ય ભાષામાં બોલું Correct. છું. બરાબર. પાઉલ કહે છે તમે ભાષાંતર કરનાર ના હોય તો ચૂપ રહો, તો મારે ચૂપ રહેવું છે. પણ જો ભાષાંતર કરનાર છે તો એ જે ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન વાળા ભાઈ ઉભા થાય છે. હું બોલી લઉં, પછી એક બોલો કીધું છે, ઓકે, હું બોલી લઉં એટલે બંગાળી લોકોને ખબર પડી ગઈ, પણ જે રાજસ્થાની કદાચ બેઠા છે એ લોકોને ખબર નથી. તો ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન વાળો વ્યક્તિ ઉભો થઈને એને ખબર નથી કોઈ પણ ભાષા, પણ બીકોઝ ઓફ ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન બેંગાલી ભાષાનું ભાષાંતર કરે છે રાજસ્થાનીમાં, અને રાજસ્થાનીમાં સમજણ આપે છે, જેથી કરીને રાજસ્થાની લોકો બી ત્યાં બેઠા છે, એ લોકો બી સમજી શકે. હવે ફર્સ્ટ કોરિન્થિયન્સ ને આવા બધી ચર્ચીસમાં આવા પ્રકારના લોકો હતા, મિક્સ કોંગ્રીગેશન. કેમ કે બરાબર. બધા ડિસ્પર્સ થઈ ગયા હતા, અને અમુક એશિયા માઇનર થી આવતા હોય, અમુક એફએસએસ થી આવતા હોય, અમુક ઉપર થેસાલોનિકા થી આવતા હોય, રાઈટ. ગ્રીસમાં અલગ અલગ પ્રકારના લોકો હોય, જેન્ટાઇલ, આ કેટલી બધી ભાષાઓ આપણે જોઈ બરાબર. બીજો અધ્યાયમાં. તો મિક્સ લોકો બેઠા હોય ત્યારે ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન ભાષાંતરનું દાન હતું, કે જ્યારે કોઈ ઉભા થઈને એક ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર કરે. હવે હું જો ઉભો થઈને રેબા રેબા કરું ને પછી કોઈ એનું ભાષાંતર કરે ને, તો દેટ ડઝન્ટ સર્વ એની પર્પસ. અગેન દેટ ઇઝ કોન્ટ્રાડિક્શન ટુ 1 Corinthians 14. એ પહેલા કોરિન્થીન 14 અધ્યાયના ટોટલ કોન્ટ્રાડિક્શનમાં છે. એવી પ્રકારની પ્રેક્ટિસ ની પાઉલ વાત કરતા નથી કે હું બરાબર. રેબા રેબા બોલું અને પછી એનું કોઈ ભાષાંતર કરે. હું ઘણા બધા એવા મેં એક સ્પેસિફિક વિડીયો જોયો હતો આના માટે, રાઈટ. ભારતના બહુ મોટા સેવક છે પાછા, અને હું એનું નામ લેતો નથી, પણ એ સેવક ઉભા થઈને રીબા રીબા બોલવા લાગ્યા, અને પછી અંગ્રેજીમાં એનું ભાષાંતર કર્યું, રાઈટ. અને જ્યારે અંગ્રેજીમાં એનું ભાષાંતર કર્યું ત્યારે એવું બોલ્યા કે બધા જ લોકો એવી પ્રાર્થના કરો, ઈશ્વર મને પ્રોફેસીનું દાન આપો, નહીં તો હું મરી જઈશ. આવું બોલ્યા. હવે આ બિબ્લિકલ છે? તો પ્રશ્ન થાય કે ગિફ્ટ ઓફ ટંગ્સ એ બિબ્લિકલ હતી કે કેમ? કેમ કે એનું ભાષાંતર ખોટું કરી રહ્યા છે, સમજણ બી ખોટી આપી રહ્યા છે પાછા. પાઉલ કહે છે શું બધા પ્રબોધક છે? ના પાડે છે. પણ આ તો વ્યક્તિ ઉભો થઈને એવું કે છે, ઈશ્વર મને ગિફ્ટ ઓફ પ્રોફેસી આપો, નહીં તો હું મરી જઈશ, રાઈટ. બધી જ ખોટી સમજણ આપી રહ્યો છે. અને બરાબર છે. ત્યાં 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 શું કહેવાય કે ઇન્ડિયન લોકો બેઠા હતા, રાઈટ. તામિલ લોકો બેઠા હશે કદાચ, તો કદાચ ત્યાંની ભાષાની જરૂર છે, રાઈટ. કરેક્ટ. સો આ રીતની બનાવટ બહુ બધા કરતા હોય છે, પણ આ બનાવટ જ છે. ઇટ્સ અ ક્લેવર સ્પીન, ઇટ્સ અ સ્ટ્રેટેજી ટુ બાયપાસ ધ બિબ્લિકલ સ્ક્રુટિની, જેથી કરીને તમે કીધું એ પ્રમાણે લેજિટિમેટ કરી શકાય. બરાબર છે. અને સેલ્વિનભાઈ અહીંયા ગાડી હવે આપણો પેલો જે પોઈન્ટ મેં આગળ કર્યો હતો એ હું તમને ટાઈમ આપીશ, તમે એને એક્સપ્લેન કરજો કે ભાઈ ભાષાંતર કરવાનું ઇટ ઇઝ ઓલ્સો એ ગિફ્ટ, બહાર કરવાનું ગિફ્ટ છે. એની પહેલા હું આ એક વર્ષ વાંચવા માંગુ છું કે 1 Corinthians chapter 14 અને વર્સ 5. એમાં કહે છે, હવે મારી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઈચ્છા છે. વળી ભાષાઓ બોલનાર જો મંડળીની ઉન્નતિ કરવા સારું ભાષાંતર ન કરે તો તેના કરતા પ્રબોધ કરનાર ઉત્તમ છે. બરાબર. મંડળીની ઉન્નતિ કરવા માટે થઈને ભાષાંતર ન કરે. અને એના જ કનેક્શનમાં વર્સ 28 હું વાંચું છું, 1 Corinthians chapter 14 વર્સ 28. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય તો મંડળીમાં તેણે છાના રહેવું અને પોતાના મનની સાથે તથા દેવની સાથે બોલવું. 29. 2 કે 3 પ્રબોધકો બોલે અને બીજાઓ તેની તુલના કરે, એટલે જે ટ્રાન્સલેશન થઈ રહ્યું છે એને ચેક કરે. આજે તમે એક્ઝામ્પલ આપ્યું ને એના સંદર્ભમાં કહેવામાં આવે, ટ્રાન્સલેશન એને ચેક કરે. તો આ if you want to say something about these two verse,
તો એ તમે કહી શકો છો, બટ મેઇનલી મારો ટોપિક છે કે ભાષાંતર કરવાનું એ ગિફ્ટ છે, એક ટાલન્ટ છે, એ ગિફ્ટ છે. તો એના માટે તમે આપણા વ્યુઅર્સને સમજાવો, સેલ્વિનભાઈ. યસ, યસ. સો ડેફિનેટલી ભાષાંતર કરવાનું દાન એ દાન જ છે. એક અલૌકિક દાન છે જેમાં એક ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર થાય છે. ધીસ ઇઝ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. અને જ્યાં પાઉલ અહીંયા વાત કરે છે તે કે કોઈકે તેની તુલના કરવી, ઓલરાઈટ, ત્યાં પ્રબોધકોની વાત છે. લેટ 2 or 3 prophets speak and let the other pass judgment. હવે અહીંયા ન્યૂ રેવેલેશન મળે છે. If revelation is made to another who is seated, the first one must remain silent. જો રેવેલેશન નવું રેવેલેશન પ્રકટીકરણ કોઈક એક વ્યક્તિ પાસે આવે છે 30મી કલામાં, તો બીજા છાનું રહેવું જોઈએ. એ અર્થમાં પાઉલ કહે છે બીજાએ તેની તુલના કરવી. એનો મતલબ કે તુલના કરવીનો અર્થ કે ચકાસણી કરો કે આ પ્રબોધવાણી અથવા તો આ પ્રકટીકરણ એ ઈશ્વરના વચન પ્રમાણે છે કે કરેક્ટ. બિરિયાની મંડળી જેવા કે તેની એ લોકોની જોડે ડેફિનેટલી ઓલ્ડ ટેસ્ટામેન્ટ હતો. એ સમયે તો બાઇબલ લખાયું નથી, પણ ઓલ્ડ ટેસ્ટામેન્ટની સાથે એ લોકો તુલના કરવી કે ભાઈ આ ઈશ્વરના વચનો પ્રમાણે બરાબર જાય છે કે નહીં આ વ્યક્તિ. રાઈટ, પ્રબોધવાણી જે કરે નવું પ્રકટીકરણ થતું હતું. હવે એ પ્રકટીકરણ નવું થતું હતું એને પ્રોફેસી સાથે જોડવામાં આવ્યું છે. So gift of prophecy is related with a new revelation. રાઈટ, ઘણા બધા લોકો એવું કહે છે જૂના કરારના પ્રબોધકો અલગ હતા, નવા કરારના પ્રબોધકો અલગ હતા. એવું નથી. પ્રબોધકો એટલે પ્રબોધકો. Prophets are prophets. Old Testament prophets were higher rank, New Testament prophets were lower rank. એવું નથી. Prophets are equally prophets, but જૂઠા પ્રબોધક હોય તો કેવી રીતે ખબર પડે? તો અહીંયાથી જ ખબર પડે કે ભાઈ એ જે કહે છે વચન પ્રમાણે છે કે તુલના કરો. એ અર્થમાં તુલના કરવાની બાબત છે. યા. અને સેલ્વિનભાઈ, તમે જે આ પ્રોફેસીની વાત કરી તો એના ઉપર તમે થોડું વધારે એક્સપ્લેન કરશો કે ભાઈ પ્રોફેસી એટલે જે જૂના કરારમાં તો આપણને જોવા મળતું હતું કે ભાઈ દેવબાપ કે એન્જલ કે અને ભવિષ્યવાણી કરે કે ભાઈ આવું થશે, આ રાજા વરસાદ પડશે નહીં, આ રાજા તું મરી જશે કે તારા જે 15 વર્ષ ઉમેરા, એને ભવિષ્યવાણી. પણ એ જે પ્રોફેટ ને પ્રોફેસીની વાત આપણે જે નવા કરારમાં કરીએ છીએ તો કઈ બાબત અંદર ઇન્ક્લુડેડ થાય છે? રાઈટ, એક તો તમે કહી દીધું ન્યૂ રેવેલેશન. રાઈટ, શું ફ્યુચર ટેલિંગ પણ અંદર આવે છે આ વખતે પણ? ડેફિનેટલી. ઓકે. પાઉલ જયારે બાંધવામાં આવે છે ત્યારે આગાબાસ પ્રબોધક આવીને એને કહે છે કે તારા માટે આમ થશે, ફ્યુચર ટેલિંગ. રાઈટ, સો પ્રબોધવાણીમાં ડેફિનેટલી ફ્યુચર ટેલિંગ ઇન્ક્લુડેડ છે, ભવિષ્યવાણી ઇન્ક્લુડેડ છે, ભવિષ્ય કહેવું ઇન્ક્લુડેડ છે. બટ એટલું જ નથી. ભવિષ્ય કહેવાની સાથે સાથે એ નવું પ્રકટીકરણ હોય છે. બીકોઝ gift of prophecy is tightly connected with new revelation in verses 29-30. પ્રબોધક કોઈ બોલે તો બીજા તુલના કરીને, પણ રેવેલેશન પ્રકટીકરણ જો એકને થાય તો બીજા શાંત રહેવું. એટલે પ્રકટીકરણ સાથે જોડાયેલું છે ગિફ્ટ ઓફ પ્રોફેસી, પ્રબોધવાણી. પણ એટલું પ્રકટીકરણ સાથે નથી. એ પ્રકટીકરણમાં જ્ઞાન બી હોય છે, વચનની સમજણ બી હોય છે, રાઈટ, ટીચિંગ બી હોય છે. પાઉલ 14મા અધ્યાયની ઓકે કઈ કલમ છે? Prophecy edifies the church. Revelation verse 6. Verse 6. Yes, vertical. I will profit you unless I speak to you either by the way of revelation or knowledge or prophecy or teaching. આ બધી જ બાબતો એક પેકેજ છે ગિફ્ટ ઓફ પ્રોફેસીમાં. બરાબર છે. એને ઘણા લોકો પ્રબોધ એટલે કે જસ્ટ પ્રીચિંગ બી કહે છે, બટ આઈ ડોન્ટ થિંક ધેટ્સ ધ ઓનલી મિનિંગ. પ્રીચિંગ ઇઝ ઇન્ક્લુડેડ, બટ પ્રબોધવાણી આખું પેકેજ છે કે જે જૂના કરારના પ્રબોધકો અમુક સમયે ભવિષ્ય બી કહેતા હતા, અમુક સમયે વચનના આધારે જ કહેતા હતા, અમુક સમયે એક્ઝોર્ટેશન અથવા તો એક પ્રકારનો સંદેશ આપતા હતા, પસ્તાવ ના કરો વગેરે વગેરે. રાઈટ, યર્મિયા પ્રબોધક, યશાયા પ્રબોધક, આ બધા તમે જુઓ તો લોકોને પાપોની ફરવાની વાતો કહેતા હતા. સો એ બધું બી ઇન્ક્લુડેડ છે, પણ ભવિષ્યવાણી બી ઇન્ક્લુડેડ છે, નવું પ્રકટીકરણ બી ઇન્ક્લુડેડ છે. ઓકે. હવે પ્રોબ્લેમ આ છે, વન્સ અગેન આ દાન ને આપણે ફરીને એકવાર પહેલી સદીમાં મંડળીના
બાંધકામમાં કેમ અગત્યનું માનીએ છીએ? કેમ કે પ્રકટીકરણના 22મા અધ્યાયમાં છેલ્લે તમે જુઓ ને તો ત્યાં ઈશ્વરે એવું કીધું છે કે there will be no further revelation. હવે બીજું પ્રકટીકરણ આપવામાં આવ્યું ને, આ પ્રકટીકરણની અંદર કોઈએ ઉમેરવું નહીં અને આની અંદરથી કોઈએ કંઈ કાઢવું નહીં. કરેક્ટ, હવે જો બરાબર છે. પોતે જ ઈશ્વર એવું કહેતા હોય કે આમાંથી કોઈ ઉમેરવું નહીં, નવું પ્રકટીકરણ, બરાબર, કોઈ કાઢવું નહીં, કોઈ ઉમેરવું નહીં, એની વાત કરતા હોય તો ઈશ્વર પોતે એના વચનની વિરુદ્ધ જઈને પાછું નવું પ્રકટીકરણ શું કામ આપે? એ ના આપી શકે. એટલા માટે જોઈએ છે ઘણા બધા ડોક્ટર મોર્મોન્સ ને બધા લોકો કે છે કે મને સ્વપ્ન આવ્યું અને એન્જલ સપના આવ્યું છે. જેટલા બી લોકોએ નવા પ્રકટીકરણોની વાત, નવા પ્રકટીકરણોની જેટલા બી લોકોએ વાત કરી, મોર્મન્સ, રાઈટ, જેહોવાઝ વિટનેસીસ, રાઈટ, વનનેસ પેન્ટિકોસ્ટલિઝમના બી છે પ્રોફેટ, સેવન્થ એડવેન્ટિસ્ટના જે એલન જી વ્હાઇટ હતા એ બી આવી વાતો કરતા. એટલા લોકો છે ને કલ્ટ ચાલુ કર્યા છે. જેટલા બી લોકો નવા પ્રકટીકરણ કર્યા છે ને કંઈક પ્રોબ્લેમો થાય. ડોક્ટર વાલવુડ જે ડેલાસ સેમિનરીના પ્રોફેસર હતા, પ્રેસિડેન્ટ હતા, એવું કે છે કે બીકોઝ નો વન ટુડે હેઝ ધ સેમ ઓથોરિટી ઓફ ધ એક્સપિરિયન્સ or the experience of receiving normative truth or revelation in our terms, it is highly questionable whether anyone has a gift of prophecy today. એટલે ડોક્ટર વાલવુડ એવું કહે છે કે, અને આ ડેલા સેમિનરીના પ્રેસિડેન્ટ હતા, બહુ માનવંતા વ્યક્તિ છે, રાઈટ, એમનું આ સ્ટેટમેન્ટ મને ગમ્યું હતું, રાઈટ, એન્ડ સો આઈ ગિવિંગ હિમ ક્રેડિટ ફોર ઇટ, કે અત્યારે કોઈની પાસે એવી ઓથોરિટી નથી કે હું આ નવું રેવલ્યુશન તમને આપી રહ્યો છું, પ્રકટીકરણ આપી રહ્યો છું, જે શું કહે કે તમે એડ કરો બાઇબલમાં, બરાબર, રાઈટ, કેમ કે ઈશ્વરે ના પાડી છે, રાઈટ, ઈશ્વરે ના પાડી છે. ઈશ્વરે જો ના પાડી હોય તો પછી ઈશ્વર એના વિરુદ્ધ કેમ જાય? એટલા માટે અત્યારે ક્વેશ્ચનેબલ છે કે ભાઈ આ પ્રોફેસી, ગિફ્ટ ઓફ પ્રોફેસી અત્યારે લોકોને મળે છે કે નહીં, લિટરલ સેન્સ. કરેક્ટ. હવે ઈશ્વર તમને ભવિષ્ય વિશે ગાઈડન્સ આપી શકે છે. યસ, ઈશ્વર તમને ભવિષ્ય વિશે ગાઈડન્સ આપી શકે છે, તમને દોરી શકે છે અલગ અલગ રીતે. બટ નવું પ્રકટીકરણ આપવું, વિચ ઇઝ એટ પાર વિથ સ્ક્રિપ્ચર, રાઈટ, એ આખી અલગ વસ્તુ છે. ન્યુ રેવલ્યુશન એ કદાચ જોવા મળતું નથી. યા, ગો હેડ બ્રધર. એટલે હું એ જ કહેતો હતો સલીમભાઈ કે જે આ જે પ્રોફેસીનું જે એક પેકેજ છે, જેને તમે આપણે આ વર્ષની અંદર વાંચ્યું, રાઈટ, 6 ની અંદર, કે આ એક આખું પેકેજ છે, તો એમાંથી જો એકાદી વસ્તુ ના હોય, ફોર એક્ઝામ્પલ ન્યૂ રેવલ્યુશન નથી મળતું, તો હું ફોર એક્ઝામ્પલ એવું માનું કે ઓકે, ન્યૂ રેવલ્યુશન નથી મળતું તો ન્યૂ રેવલ્યુશન નું રહેવા દઉં, પણ બીજી 3 બાબતો મારી અંદર છે તો હું મારી પોતાની જાતને પ્રોફેટ કહું કે ભાઈ હું પ્રોફેસી કરું છું. શું ઇઝ ઇટ પોસિબલ ઇન ધેટ મેનર કે એકાદી વસ્તુ કોમ્પ્રોમાઇઝ, અને that will be compromised with the definition. gift of tongues ની જેવું જ છે આ, રાઈટ. હું મિલાવટ કંઈક કરું ને કશું કાઢી નાખું ને પછી હું કહું કે ના એ જ વસ્તુ છે, તો એ યોગ્ય નથી. કેમ કે જ્યારે બી ગિફ્ટ ઓફ પ્રોફેસી કોઈને મળતી હતી ને તો રેવલ્યુશન વોઝ ધ પેકેજ, એની અંદર ઇન્ક્લુડેડ હતું. પણ હવે અત્યારે ઘણા લોકો એવું કહે છે કે ફોર્થ ટેલિંગ ને ફોર ટેલિંગ નો મિનિંગ લાવે છે. ફોર ટેલિંગ એટલે ફ્યુચર ટેલિંગ અત્યારે નથી, પણ ફોર્થ ટેલિંગ છે, ધેટ ઇઝ પ્રીચિંગ, અત્યારે છે. પણ gift of prophecy is not limited to that, right? It is us કે જેમને આપણે હવે લિમિટ કરીને રાખીએ છીએ, પછી કે છે કે બીજી વસ્તુઓ મારી જોડે છે, so I am a prophet. No, you are not. કેમ કે શું કહેવાય કે જ્યાં ઓરિજિનાલિટી એ ગિફ્ટની જળવાતી નથી એ પ્રકારના અપ્રોચ. કરેક્ટ. ના, સાચી વાત છે. અને ચલનભાઈ, આપણે હવે આ અંત ભાગમાં આવી ગયા છે. હું તમને થોડાક ક્વેશ્ચન પૂછીશ, પણ હું આપણા વ્યુઅર્સ માટે હું એક બાબત મારા મગજમાં આવી તો હું ક્લિયર કરવા માંગુ છું, ને આઈ હોપ કે તમે પણ એની અંદર તમારી કોમેન્ટ્સ આપશો. કે જે આપણે ટ્રાન્સલેશનની ગિફ્ટ માટે જે હમણાં ચર્ચા કરતા હતા પ્રોફેસીની અગાઉ, તો હું એવું માનું છું કે ટ્રાન્સલેશનની પણ ગિફ્ટ હતી. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા ગાડી ગુજરાતની અંદર બધા ગુજરાતી લોકો છે, પણ મને ગુજરાતી નથી આવડતું બોલતા, અને તમે છો તો તમને ફોર એક્ઝામ્પલ તમને ખાલી તામિલ જ આવડે છે, તમને ગુજરાતી નથી આવડતું, તમને ગુજરાતી લેંગ્વેજ બોલવાનું દાન મળે છે, અને
મને તો રાજસ્થાની જ આવડે છે, તો મને એ ગુજરાતી લેંગ્વેજ તમે બોલો છો એનું ભાષાંતર કરવાનું એ મને દાન મળે છે, રાઈટ? તો એ ભાષાંતર કરવાનું દાન એટલે કે એ ગિફ્ટ છે કે જે લોકોને લેંગ્વેજ ઓલરેડી આવડતી નથી પણ તો પણ એ સમજીને ભાષાંતર કરી શકે છે, તો એ ગિફ્ટ ઓફ ટ્રાન્સલેશન છે. તમારું શું કેવું છે સલીમભાઈ? એક્ઝેક્ટલી દેટ્સ વોટ વી ડિસ્કસ્ડ કે એક ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર કરવાનું એ લિટરલ દાન છે. એ કોઈ રીબારીમાંથી ભાષાંતર કરવાનું દાન નથી. એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરવાનું દાન છે. કરેક્ટ, કરેક્ટ. આપણે આગળ વધીએ તો સેલ્વિનભાઈ, હું તમને ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે લોકો ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14 પહેલો કોરિન્થી 14મો અધ્યાય અને 39મી કલમનો સહારો લે છે અને એ પ્રમાણે કહે છે કે જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે તો જે વાતો તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું. સોરી, વર્સ 39, ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14 વર્સ 39. એ માટે મારા ભાઈઓ, પ્રબોધ કરવાની અભિલાષા રાખો અને અન્ય ભાષામાં બોલવાની મના ન કરો. તો Yes. લોકો એવું કહે છે કે ભાઈ અન્ય ભાષામાં બોલવાની મના કરવા માટે તમે લોકો આ પાપ કરી રહ્યા છો, કોઈને અટકાવો છો તો. પહેલા તો એ લોકો પવિત્ર આત્માને મજાક ઉડાવી રહ્યા છે, રાઈટ? અને ઉપરથી આપણને કહે છે કે તમે મના કરી રહ્યા છો. આપણે શું મના કરી રહ્યા છે? આપણે અન્ય ભાષામાં બોલવાની મના નથી કરી રહ્યા. આપણે કહી રહ્યા છે ખોટી રીતે ના બોલો. જો મળ્યું છે તમને દાન, તો સાબિત કરી આપો કે આ સાચું દાન છે. હવે અહીંયા પાઉલ કેમ કહે છે કે અન્ય ભાષામાં બોલવાની મના ના? પાઉલ એટલા માટે કહે છે કેમ કે ત્યાં અન્ય ભાષા બોલનારા લોકો જેન્યુઇનલી હતા. જે અત્યારે કેસ ને એવો નથી, ત્યારે હતા. કેમ કે પ્રેરિતોના દ્વારા મળ્યું હશે એ લોકોને, રાઈટ? અને પ્રેરિતો એ હાથ મૂકો દ્વારા એ દાનો મળતા હતા. અને સો એ લોકો કદાચ બોલતા હશે ત્યાં, અને પાઉલ કહે છે ભાઈ હું તમને એવું નથી કહેતો કે બધા જ બંધ થઈ જાઓ, એ અર્થમાં છે. બોલતા હતા લોકો, પણ એવું કે છે એને રેગ્યુલેટ કરો, કેમ કે આપણો દેવ અવ્યવસ્થાનો દેવ નથી એવું કે છે આગળની કલમોમાં. તો એ વ્યવસ્થા માટે પાઉલ કહે છે કે આપણે એને શું કહેવાય કે આપણા માટે મીન્સ કે લિટરલી કે ભાઈ બધા ભવિષ્યમાં બધા લોકોએ આ કલમનો ઉપયોગ કરીને કે તમારે કોઈને ના નહીં પાડે એવો અર્થમાં નથી. કરેક્ટ, કરેક્ટ. ના, એ સાચી વાત છે. અને જેમ આપણે જોયું કે ભાઈ બીજી કલમની અંદર જે પ્રેરિત પાઉલ છે કે જે એકચ્યુઅલ ભાષા જે છે, જગતની ભાષા બોલવાનું દાન મળ્યું હતું, એ પણ બોલવાની ના પાડે છે. કે છે કે ભાઈ અહીંયા ગાડી એ પબ્લિક જ નથી. તમને જે ભાષા બોલવાનું દાન મળ્યું છે, પણ અહીંયા ગાડી એ પબ્લિક જ નથી આ જગ્યાએ. તો તમે ના બોલશો, કારણ કે એ તો તમે પોતાની ઉન્નતિ કરો છો. જો તમે એમાં પ્રાર્થના કરશો કે કરશો, તો એ જો એકચ્યુઅલ લેંગ્વેજ જ બોલવાની ના પાડતા હોય, તો પછી આ જે 39 વર્ષની અંદર શું ઉદ્ગારો કરવાની પરમિશન થોડી આપે, રાઈટ? એકચ્યુઅલ લેંગ્વેજ બોલવાની ના પાડતા હોય તો આમાં તો એનો અર્થ તો એવો થતો જ નથી. યસ. જસ્ટ અલૌકિક ને આવું બડબડાટ કરવાની મિનિંગ વાળો જે અર્થ છે એ કોઈ પણ કલમોમાં સેટ થતો નથી. આખો 14મો અધ્યાય તમે લખો ને, કોઈ પણ કલમોમાં સેટ નથી થતો. અને જો તમે એવો અર્થ કાઢવા બેસો તો આખો 14મો અધ્યાય બહુ જ કન્ફ્યુઝિંગ થઈ જાય. બહુ જ કન્ફ્યુઝિંગ થઈ જાય. આખો 14મો અધ્યાય કોન્ટ્રાડિક્ટ થઈ જાય. કરેક્ટ. અને થેન્ક યુ વેરી મચ સેલ્વિનભાઈ કે તમે આપણી સાથે વ્યુઅર્સ સાથે જોડાયા આજે. સો આજનો આપણો ટોપિક હતો અને ડે ઓફ પેન્ટિકોસ્ટ, એ 50માનો દિન જે હિસ્ટોરિક હતો, પણ આપણે ઘણા બધા ચર્ચ અને આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ, પણ ખાલી રિમેમ્બર પ્રમાણે. લેટ અસ રિમેમ્બર, જેમ કે ઈશ્વરે કીધું મારી યાદગીરીને સારું કરો પ્રભુ ભોજન માટે, એવી જ સેમ અન્ડરસ્ટેન્ડિંગ લેટ અસ રિમેમ્બર ધ ગ્રેસ, કે પવિત્રમાં દેવ આપણી મધ્યમાં આવ્યા છે, રાઈટ? આપણી અંદર વસ્યા છે, વિધાઉટ એક્સપેક્ટિંગ ધ સેમ કાઇન્ડ ઓફ ફિનોમિના કે આપણું ચર્ચ હાલે ને વાવાઝોડું થાય, રાઈટ? એ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાખ્યા વગર ઇન અ હેલ્ધી વે વી કેન સ્ટીલ રિમેમ્બર ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ. કરેક્ટ. ના, સાચી વાત છે. એટલે ઘણી બધી બાબતો આપણે કવર કરી, પણ ન્યૂ રેવલેશનની, પ્રોફેસીની, ટ્રાન્સલેશનની, એટલે થેન્ક યુ વેરી મચ.
ન્યૂ Amazing. Thank you, brother. જોયું કે થોડા સમય પહેલા ડેડ સી સ્ક્રોલ્સ પણ મળી આવેલા, પણ એની અંદર પણ વસ્તુ એના એ જ હતા કે જે વચન ઓલરેડી છે, રાઈટ? ધેર વોઝ નો ન્યૂ રેવલેશન. Right. સેલ્વિનભાઈ, હું તમને લાસ્ટ છેલ્લા 1-2 મિનિટ આપીશ તમારે જો કંઈ કહેવું હોય તો, અને પછી ત્યારબાદ આપણે Yeah. છૂટા પડીશું ને ક્લોઝ કરીશું. થેન્ક યુ વેરી મચ. Thank you, brother, for arranging everything. The only thing I want to say is કે આ બહુ સિરિયસ મેટર છે સાયન્ટિફિકેશનની અંદર, અને જે લોકો આમાં ખોટું અર્થઘટન કરીને રજૂઆત કરે છે એ લોકો પવિત્ર આત્મા દેવને સાથે રમત રમે છે, એટલે બહુ સાયન્ટિફિકેશનમાં નેગેટિવ અસર ઉપજાવે છે. માટે આવા ગ્રુપોથી દૂર રહેશો અને બીજાને બી અટકાવશો. આ દિવસોના દિવસે વધી રહ્યું છે. મારી વિનંતી છે કે આવા ગ્રુપોથી દૂર રહીએ અને બીજાને બી અટકાવીએ, પ્રોપર ગ્રેસ સાથે વાત કરીએ, નો ડાઉટ. બટ જ્યારે લોકો સમજવા તૈયાર નથી, then we should be confident કે ના, આ વચન પ્રમાણે નથી, અને સો આપણે ચર્ચીસમાં આની જરૂર છે. એન્ડ બ્રધર, થેન્ક યુ વેરી મચ ફોર યોર ગ્રેશિયસ ઇન્વિટેશન એવરી ટાઈમ કે જ્યારે તમે આ રોલ નિભાવો છો કે ટુ આસ્ક ધ ક્વેશ્ચન, which is always a wonderful thing to do. થેન્ક યુ. ઘણા બધા લોકો આ પ્રમાણે તૈયાર થતા નથી, બટ તમે તૈયાર થાવ છો, that is wonderful. Thank you, brother. Amazing. Yeah, all glory to God. અને વ્યુઅર્સ મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમારા માટે પણ આ વિડીયો હેલ્પફુલ થયો હશે અને અન્ડરસ્ટેન્ડિંગ પ્રાપ્ત થઈ હશે. જો કે 2 અવર્સનો વિડીયો છે, બટ ઇટ્સ રિયલ ઇમ્પોર્ટન્ટ. આની અંદર જેટલો સમય આપીએ એટલો ઓછો છે, અને આઈ એમ પ્રિટી શ્યોર તમને બીજા પણ ક્વેશ્ચન હશે જે બધું અમે કવર નથી કરી શક્યા. બટ પ્લીઝ શેર ધ વિડીયો, અને બીજા લોકોને પણ સમજણ પ્રાપ્ત થાય. અને જો તમને ક્વેશ્ચન હોય તો યુ કેન શ્યોરલી રીચ આઉટ ટુ અસ. ઓકે, પ્રેઝ લોર્ડ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બ્રધર સર્વિન.